છે સ્ટેજ ઉપર આપણે જેની જરૂર છે બરોબર વાત છે સ્ટેજની કેપેસિટી આવી ગઈ છે એટલે જેની જરૂર થોડા નીચે આવી જાવ તો મજા આવે કોઈને ગાવાની મજા આવે વગાડવા વાળાને થોડી વગાડવાળાની મજા આવે સ્વયંસેવકોને વિનંતી સ્ટેજ ઉપરથી આપણે જે ભાઈઓ છે આપણે ઘરના જે સભ્યો છે બધાને વિનંતી કરો બાપ સ્ટેજની મર્યાદા હચવાય નવગણભાઈ જેવા મહેમાનો પધાર્યા છે ભુવાજીઓ પધાર્યા છે રાજદીપભાઈ બારોડ જેવા કલાકારો છે અને સ્ટેજની મર્યાદા હચવાય માટે બધાને વિનંતી છે આપણે કોઈને કેવું ન પડે વ્યક્તિગત કોઈને કેવું ન પડે અને બધા સ્ટેજની મર્યાદા હચવાય એટલે આપણા ઘરના માણસો છે બધાને વિનંતી કે મારો બાપ સ્ટેજ ખાલી કરી દો ઘણી વાર માટે જય હો જય
દરેક સમાજ અહીંયા ઉપસ્થિત છે માટે મારો ક્ષત્રિય સમાજ ભરવાડ રબારી દરેક સમાજ અહીંયા ઉપસ્થિત છે માટે મારે દરેક સમાજ માટે ગીત ગાવું હોય ત્યારે જય હો ભાઈ. હવે અહીંયા આપણું સંગીત નહીં વાગે તો પ્રોગ્રામ ચાલશે નહીં એમ.
એટલે કોઈને વ્યક્તિગત ન કહેવાય. વારે ઘડી આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે કોને કહેવાનું બોલો? એટલે આપણે પોતે સમજશું તો જ કાર્યક્રમ હચવાશે. એટલે મારે કોઈના નામ ન લેવાય કે અહીંયા ફલાણા ભાઈની જરૂર નથી, ફલાણા ભાઈની જરૂર નથી, પણ આપણો કાર્યક્રમનો કોઈ ટિકિટ ચાર્જ રાખેલો છે નહીં. એટલે પ્રેમથી બધાને વિનંતી કે થોડી મર્યાદા હચવાય તો મજા આવશે. એમ ટૂંકમાં અહીંયા અમારા સંગીતકારોને તમે થોડીક વારે ઘડીએ ડિસ્ટર્બ કરો છો, એટલે નીચે ઉતરીને જો કાર્યક્રમને સાંભળો તો ઘણી મજા આવશે, કારણ કે આ માનો કાર્યક્રમ છે. હજુ તો રાજદીપભાઈ બારોટને સાંભળવા છે. એટલે બધાને પ્રેમથી નમ્ર વિનંતી, મારો બાપ જગ્યા થોડી કરી દો, મજા આવે. આ કાર્યક્રમ તમને મોજ આવે ત્યાં સુધી ચાલવાનો છે. એટલે બધાને પ્રેમથી નમ્ર વિનંતી. ટૂંક જ સમયમાં રાજદીપભાઈ બારોટને મારે રજૂ કરવા છે, પણ બધાને વિનંતી કે હવે આપણે જરૂરિયાત પૂરતા જ માણસો આપણા સ્ટેજ ઉપર અને બીજા નીચે બેસીને સાંભળે તો ખૂબ મજા આવે. પછી મારે રાજદીપભાઈ બારોટને પણ રજૂ કરવા છે. એમના તમારા બધા ચાહકોના જે ગીતો છે અહીંયાથી બધા ગીતો ગવરાવવાના છે. આપણે નવગણભાઈ ભરવાડ પણ વધાર્યા છે, એટલે એમની પણ ઘણી બધી ફરમાઈશો છે. ચાહક મિત્રોની પણ ઘણી બધી ફરમાઈશો છે. બધી ફરમાઈશો પૂરી કરીને જવાનું છે. પણ હવે સ્ટેજની મર્યાદા હચવે, કારણ કે કેપેસિટી આવી રહી છે સ્ટેજની એમ. અને પછી કડાકો વાગે એના કરતા હવે થોડું સમજી જાવ તો સારું છે એમ. હા એમ કડાકો વાગે પહેલા સમજી જાવ તો મજા આવે એમ. થોડો અહીંયા સાઈડમાં રહેજો. પેલો કીબોર્ડનો વાયર છે ને થોડો તમને કરંટ ન લાગે અને થોડો તૂટી જાય છે, એટલે વારી ઘડીએ. અને અહીંયા નાગજીભાઈને પણ વાયોલિન વગાડતા ફાવે એ રીતે થોડા હવે આપણે બધા ઘરના છીએ, સમજી જાવ ભાઈ. થોડું આપણો કાર્યક્રમ છે એટલે સમજો ભાઈ. કાલે હવે કોઈને એવું ન લાગવું જોઈએ કે કલાકારોને બોલાવ્યા હતા અહીંયા માલધારી સમાજે અને મર્યાદા નો હચવાણી, એવું ન લાગે. એટલે બધાને વિનંતી મારો બાપ હવે માલધારી સમાજમાં ભાઈ મર્યાદા હોય માટે વિક્રમભાઈએ કીધું કે સ્ટેજ ઉપરથી ઘણા બધા ભાઈઓ છે, ઉતરી જાઓ. પછી કીર્તિભાઈ ગઢવી તેમના પ્રોગ્રામમાં જોતું ને એવું થશે કે સ્ટેજ આખું નીચે બેસી જશે. તમે તો બધા હસીને વાયા જશો અમારા કલાકારની. હા એ તો ઠાકર એવું ક્યારેય નહીં થવા દે. હા વજના કાળજા અમે રંગીલા રાજા.
વન્સ મોર વાહ જીઓ लोग सो कोई विदा
ખોડિયાર માં